क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખમ વંદે વાલ્મીકી કોકિલમ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે 9મી ફેબ્રુઆરી 2025। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે મહાશુદ બારસ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર આર્દ્રા બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે વિષકુંભ યોગ બની રહ્યો છે। આજનું કરણ બવહકરણ સવારે 7:30 સુધી, ત્યારબાદ કૌલવ કરણ લાગુ પડશે। રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે મિથુન રાશિમાં રહેશે। અર્થાત આજે જે કોઈ પણ બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ મિથુન ગણાશે। જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ, તે પ્રમાણે નામકરણ કરવું શાસ્ત્ર સંમત અને જ્યોતિષની દ્રષ્ટિએ ઉત્તમ ગણાશે। આ છે આજના દિવસનું પંચાંગ। તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ વિશે। એ પૂર્વે જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત। સૂર્યોદય સવારે 7 કલાક અને 13 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 32 મિનિટે થશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 16 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 44 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 29 મિનિટ સુધી રહેશે। રાહુકાલની જો વાત કરીએ તો રાહુકાલનો સમય સાંજે 5 કલાક અને 8 મિનિટથી પ્રારંભ કરી 6 કલાક અને 32 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે ઉત્સવ બની રહ્યો છે ભીમ દ્વાદશી। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે તમે લાંબા સમયથી અનુભવી રહેલા થાક અને તણાવથી રાહત અનુભવ કરી શકશો। કોઈ મોટી યોજનાઓ અને વિચારો દ્વારા તમારું ધ્યાન આકર્ષિત થઈ શકે છે। આજે તમે વિવિધ પ્રકારના રોમાંસનો અનુભવ કરી શકો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે। કોઈ જૂનો મિત્ર તમને મળી અને જૂની યાદોને તાજી થઈ શકે છે। એને મળવાથી જૂની યાદો તાજી થઈ શકે, તમારા દિવસને વધારે આનંદની અનુભૂતિ કરાવી શકે છે। સંપૂર્ણ સમજણ વિના કોઈ પણ પ્રકારના દસ્તાવેજ કે કાગળ ઉપર સહી ન કરવી એ આપના હિતમાં રહેશે। ટૂંકમાં દિવસ મંગલકારી બની રહ્યો છે। વાત કરી લઈએ ઉપાયની। આજે આપના માટે શુભ રંગની વાત કરીએ તો બદામી રંગ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે।
ઉપાય શું કરવો જોઈએ? તો ગૌ માતાને લીલો ઘાસચારો ખવડાવો, તમારા માટે આજે મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે તમને લોન મળી શકે છે, જેના માટે તમે લાંબા સમયથી પ્રયાસરત હતા. આજે ઘરમાં સમસ્યાઓ ઊભી થવાની સંભાવનાઓ છે. આજે ઘણી એવી વસ્તુઓ થશે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે, અન્યથા એ વાત બગડી શકે એમ છે. નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે થોડો ખર્ચાળ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તમારા જીવનસાથી સાથે ખર્ચને લઈને તણાવની સ્થિતિ બની શકે એ પ્રકારના ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. ટૂંકમાં દિવસની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ પ્રકારનો કહી શકાય. ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ રૂપેરી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે શુભ સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે તમારે સૂર્ય ચાલીસાનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ તૃતીય ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે થોડોક રોમાંચકારી બની શકે, રોમેન્ટિક મૂડમાં આવી શકો છો. તમારું પારિવારિક જીવન સુખદ રહેશે અને ઘરમાં ધાર્મિક કાર્યનું વાતાવરણ પણ ઉત્પન્ન થઈ શકે છે. તમે ઓફિસમાં વાતાવરણમાં અને કામના સ્તરમાં સુધારાનો અનુભવ કરી શકો એ પ્રકારના ગ્રહો છે. સ્થાવર મિલકત અને નાણાકીય વ્યવહારો માટે દિવસ આજે ખૂબ જ અત્યંત સહાયકારી કે શુભ સાબિત થશે. જે લોકોને રક્તચાપની બીમારી છે, બ્લડ પ્રેશરના દર્દીઓ છે, એમને ખાસ આજે કાળજી રાખવી, દવા સમયસર ગ્રહણ કરવી તમારા હિત માટે રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે વાદળી બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય આજે શક્ય હોય તો શિવલિંગ ઉપર કાચું દૂધ અને કાળા તલ ચડાવી કાર્યની શરૂઆત કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ પ્રોત્સાહક રહેશે, ઉત્સાહવર્ધક રહેશે. રાજકીય અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકો માટે આજે સન્માનનીય દિવસ સાબિત થશે. આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન પણ સંભવી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે કર્ક રાશિના લોકોને શિક્ષણ ક્ષેત્રે સારી એવી પ્રગતિ પ્રાપ્ત થતી બનશે. આયાત નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આજે સારી આવકની તકો કે સ્થિતિઓ બનતી જોવા મળી રહી છે. ટૂંકમાં વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ ક્રીમ બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય આજે વિષ્ણુ ભગવાનની સેવા કરવી હિતાવહ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ રાશિચક્રની 5મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ સખત મહેનત પછી સફળતા પ્રદાન કરનાર સાબિત થશે. આજે તમારે કાર્યસ્થળ ઉપર તમારા કામ ઉપર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. પૂર્ણ ફોકસથી કામ કરવું પડશે. આજે તમારે તમારા વિરોધીઓથી પણ સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને હિતશત્રુ, મીઠું બોલવાવાળા એવા શત્રુઓથી સાવચેત રહેવાની જરૂર છે. કેટલાક લોકો તમારી છબી ખરાબ કરવાનો આજે પ્રયાસ કે પ્રયત્ન કરી શકે એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે બાળકોના આરોગ્યને લઈને થોડી ચિંતા અવશ્ય આપને હેરાન કરી શકે છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા કયો છે. વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગની વાત કરીએ
તો આજે આપના માટે શુભ રંગ સફેદ બની રહ્યો છે. ઉપાય, આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા. કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક, ઉત્સાહવર્ધક સાબિત થવાનો છે. આજે તમે વ્યાપારમાં લાભ માટે નવી યોજનાઓ ઉપર તમારું કાર્યભાર પ્રારંભ કરી શકો, એમાં લાભ મળવાના અવસરો વધારે છે. આજે તમને વ્યવસાયમાં કોઈ અનુભવી વ્યક્તિ અથવા મિત્રનો સહયોગ મળવાની પણ સ્થિતિ છે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહથી આજે તમારા અટકેલા કેટલાક કાર્ય પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમારે રોકાણની બાબતમાં થોડુંક સાવધાન રહેવાની જરૂર છે, થોડું સાવચેત રહેવાની જરૂર છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે વાદળી છે. ઉપાય, આજે નારાયણ કવચનો પાઠ કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની આ 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમારે તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવું આવશ્યક છે. આજે તમારું સ્વાસ્થ્ય પણ ક્યાંક ને ક્યાંક નબળું પડતું જોવા મળી રહ્યું છે. બપોર પછી તમે કોઈ સારા સમાચારથી આનંદિત થઈ શકો છો. આનંદદાયક સમાચાર તમને મળવાની સંભાવનાઓ છે. આજે તમને તમારી બહેન અને ભાઈઓ તરફથી લાભ અને ખુશીનું વાતાવરણ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. તમે મંદિર અથવા કોઈ ધાર્મિક સ્થળની આજે મુલાકાત લેશો, જે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે ગોલ્ડન સાબિત થશે. ઉપાય, આજે લક્ષ્મીજીની પૂજા કરવી તમારા માટે શુભ અને મંગલકારી થતી જોવા મળી રહી છે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે પોતાની ભાવનાઓ ઉપર, લાગણીઓ ઉપર આજે નિયંત્રણ રાખવું આપના માટે ખૂબ આવશ્યક છે. આજે આપના વ્યવસાયમાં આપણે આળસથી બચવું પડશે, કારણ કે જેટલી મહેનત કરશો એટલો લાભ મળશે. જો આળસ કરશો તો કામમાં નિષ્ફળતા અવશ્ય પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં તેમના વરિષ્ઠોનો સહયોગ મળવાના યોગો આજે બની રહ્યા છે. નોકરીમાં આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેતો જોવા મળી રહ્યો છે. આજે સાંજે વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની રાખવાની જરૂર છે. ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે આપના માટે ગુલાબી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે આપે શ્રી સુક્તમ દ્વારા દેવી લક્ષ્મીજીની આરાધના કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમે ધાર્મિક કાર્યો અને શુભ કાર્યક્રમોમાં અવસર પ્રાપ્ત કરી શકો છો, ભાગ લઈ શકો છો. આજે તમને પારિવારિક જીવનમાં તમારા પિતા તરફથી સહાયતા, લાભ અને સહકાર મળવાના યોગો છે.
પિતાની સલાહથી પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે, તો પિતાની સલાહને અવગણવી ન જોઈએ. આજે તમને તમારા બાળકો તરફથી ખુશી મળશે, આનંદનો અનુભવ થશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને જનતાનો સારો એવો સહયોગ આજે પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે બદામી છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. પીળા ચંદનનું તિલક અવશ્ય કરવું આજે તમારા માટે લાભપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને ઘ્ન. આવા જાતકો માટે આજે તમે તમારા ભવિષ્ય વિશે ઘણું વિચારી શકશો અથવા વિચારવામાં સમય લગાવશો. જે લોકો નોકરીની શોધમાં છે તેમને મિત્રોની મદદથી સારી તકો મળી શકે અથવા આજે રોજગારના પ્રાવધાન થઈ શકે છે. જો તમે કોઈ નવું કામ કરવા માંગો છો તો પણ આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલપ્રદ છે. આજે શરૂઆત કરી શકાય એમ છે. વિદ્યાર્થીઓને આજે સફળતા મેળવવા માટે થોડી વધારે મહેનતની જરૂર પડશે, થોડા વધારે ધૈર્યની જરૂર પડશે. તો આજે તમે તમારા સાસરિયાઓ તરફથી પણ લાભ અને સન્માનને પ્રાપ્ત કરી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો કેસરી રંગ તમારા માટે શુભ અને મંગલકારી છે. આજે ગાયત્રી મંત્રનો જાપ ઉપાય છે. ગાયત્રી મંત્રનો જાપ આજે તમારે ગાયત્રી મંત્રનો મંત્ર જાપ કરવો યથાસંભવ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ એકાદશ કેતા 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમે કામ પર કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી શકશો, જે તમારા કામને થોડું ડિલે કરી શકે. આજે તમે પારિવારિક માનસિક તણાવનો પણ સામનો કરશો. પારિવારિક ચિંતાઓના કારણે માનસિક તણાવ ઉત્પન્ન થઈ શકે છે. આજે ભાઈઓ સાથે તાલમેલ જાળવવો તમારા માટે લાભકારી સાબિત થશે. તમારે કોઈ કારણસર કોઈ મહત્વનું કાર્ય આજે સ્થગિત પણ કરવું પડી શકે છે. એ વાતે ખાસ ધ્યાન રાખવું, પહેલેથી તૈયાર રહેવું કે કોઈ કામ કરો છો એ સ્થગિત પણ થઈ શકે. આજે નાણાકીય લેવડ દેવડમાં, આર્થિક બાબતે લેવડ દેવડ કરતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે, સાવધાની રાખવાની જરૂર છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે, મધ્યમ પરિસ્થિતિનો કહી શકાય. વાત કરી ઉપાયની તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે મોરપીંછ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય છે આજના દિવસે તમારે સૂર્યનારાયણનું સ્તોત્ર આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. હવે વાત કરીશું અંતિમ રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી કે અંતિમ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે. આજે તમે કોઈ રચનાત્મક કાર્યક્રમમાં ભાગ લઈ શકો. રચનાત્મક કલાના ક્ષેત્રમાં એવા કોઈ કાર્યક્રમમાં આજે તમે ભાગ લઈ શકો છો. આજે તમને કાર્યસ્થળ ઉપર કંઈક નવું કરવાનો અવસર, નવું કરવાની તક અવશ્ય પ્રાપ્ત થશે, જે આપના માટે હિતકારી રહેશે. આજે ઘરના કેટલાક અટકેલા કામ પૂર્ણ કરી શકાશે. તો કોઈ કામ અટક્યા હોય તો મહેનત અવશ્ય કરી લેવી, એની પાછળ થોડું ફોકસ કરી લેશો. એ બધા અટકેલા કામ આજે પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને લાભ અને સફળતા બંનેનો અવસર મળી શકે એમ છે. તો આજનો દિવસ ટૂંકમાં કહીએ તો શુભ છે, મંગલપ્રદ છે.
થોડીક મહેનત અવશ્ય લાગશે. મહેનત કરવાથી તમારા બધા જ કામ સમયસર પૂર્ણ થઈ શકે એ પ્રકારનો દિવસ છે. વાત કરેલી ઉપાયની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે હરિત રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે શુભ, મંગલપ્રદ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા જોઈએ. યોગ ફાવે છે તો સૂર્ય નમસ્કાર યોગ અવશ્ય કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરી અંકશાસ્ત્ર પ્રમાણે આજના દિવસનો મૂલાંક 9 અને ભાગ્યાંક 2 બની રહ્યો છે. 9 નંબર મંગળ છે ને 2 નંબર ચંદ્ર છે. આમ તો આ યોગ એ લક્ષ્મી યોગ બનાવે છે. તો આજે આર્થિક સિદ્ધિના યોગો બની શકે છે. થોડીક મહેનત કરવી પડશે, પણ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ દિવસ સારો છે. તો આજે નવા અવસરો મળી શકે. તકને ઓળખવી આજે બહુ આવશ્યક છે, કારણ કે આજે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ તમને તક મળે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો આજના દિવસ તમારા માટે મંગલકારી છે. ભગવાન હનુમાનજીનું નામ સ્મરણ કરી દિવસની શરૂઆત કરવી એ કલ્યાણકારી છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ દિવસના વિશેષ ઉપાય. દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે પોતે જે કરે એમાં સફળ થાય. દરેક વ્યક્તિ એનું માન સન્માન જાળવે, પણ આત્મવિશ્વાસ અંદર ક્યાંક ના ક્યાંક ખૂંચતો હોય છે, અભાવ જોવા મળે. તો આ બાબતે એક ઉપાય અવશ્ય કરી શકીએ. ઘરની અંદર દક્ષિણ દિશામાં 2 લાલ અશ્વ કહેતા 2 લાલ ઘોડાનું સ્ટેચ્યુ, પ્રતિમા અથવા ચિત્ર લગાવી શકીએ. જે જળમાં ના હોય, એ રણમાં દોડતું હોય, પર્વત ઉપર દોડતું હોય, આવું 2 લાલ ઘોડાનું યુગલ ચિત્ર અથવા પ્રતિમા ઘરના દક્ષિણ વિભાગમાં લગાવી દક્ષિણ વિભાગમાં થોડો સમય, કલાક 2 કલાક બેસવું અને ત્યાં બેસી કુળદેવીના મંત્ર જાપ અવશ્ય કરવા, કુળદેવીની પૂજા અર્ચના કરવી. તો આ ક્રિયા કરવાથી તમને લાભ અવશ્ય મળે. આત્મવિશ્વાસ 1-2 દિવસમાં તો ન વધી જાય, પણ આ જગ્યા પર વધારે સમય વ્યતીત કરવાથી તમારો મનોબળ મજબૂત થશે, આત્મવિશ્વાસમાં પ્રભુત્વ આવશે. તો આ ઉપાય અવશ્ય કરવો તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે સાથે તમે આ દિશામાં એક કામ કરી શકો. રોજ એક માટીના કોડિયામાં દીવો કે કપૂર પ્રજ્વલિત કરી શકો છો, જેનાથી પણ લાભ મળશે, નામના વધે છે. દક્ષિણ દિશામાં દીપક કરવાથી, દક્ષિણ દિશામાં આરામ અને બેઠક કરવાથી શારીરિક પીડાઓમાં રાહત મળશે અને આત્મવિશ્વાસમાં ભરપૂર વધારો જોવા મળશે. પણ દક્ષિણ દિશામાં શુદ્ધતા પણ એટલી આવશ્યકતા છે. તો આટલું અવશ્ય કરજો. તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ આ ઉપાય સાબિત થશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. અને વાત કરીએ આજના દિવસના મહામંત્રની, કે જેનો જાપ કરવો આપના માટે ખૂબ જ મંગલકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોકસ્યાખિલેશ્વરી એવમ એવ ત્વયા કાર્યમ અસ્મદ વૈરી વિનાશન. આ જે મંત્ર છે દુર્ગા સપ્તશતીનો છે. આનો પાઠ, આ મંત્રનો જાપ કરવાથી નેગેટિવિટી આજના દિવસે તમારી સમસ્ત દૂર થશે. દરેક કાર્યમાં સહજતાથી સફળતા મળી શકે એમ છે. તો 1 માળા અથવા 10 મિનિટ ઓછામાં ઓછો આ મંત્ર જાપ કરો. જેટલો વધારે કરી શકશો એટલો તમારા માટે મંગલકારી સાબિત થશે. આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની.
દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.